નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુર તાલુકામાં દિનદહાડે એક ગંભીર ઘટના સામે આવી, જેમાં એસટી બસમાં ફરજ નિભાવતી મહિલા કંડક્ટર પર 3 શખ્સોએ હુમલો કર્યો। સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નિવાસી છાયાબેન મહેશભાઈ વાણંદ એસટી નિગમમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે। 28 મે 2025ના રોજ તેઓ ઝાલોદ ખાતે બપોરે 3:20 પહોંચ્યા હતા। ચા નાસ્તા માટે થોડા સમય માટે બસ બાજુમાં મૂકી બસમાં બેસવા ઈચ્છુક મહિલાને પ્લેટફોર્મ પર બસ મૂકે પછી બેસવા માટે જણાવ્યું હતું। મહિલા મુસાફર આશાબેન ઈશ્વર રાઠોડ દ્વારા કંડક્ટર સાથે બોલાચાલી શરૂ કરાઈ હતી, જેને લઈને બસ સ્ટેશન પર હોમગાર્ડની હાજરીમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો। છાયાબેન દ્વારા મુસાફરને હીરાપુર સુધીની ટિકિટ પણ આપવામાં આવી હતી। જો કે સંતરામપુર નજીક હીરાપુર ગામની ચોકડી પર બસ ઊભી રહી ત્યારે આશાબેન રાઠોડ, તેમના પતિ ઈશ્વરભાઈ રાઠોડ તથા પુત્ર વનરાજ રાઠોડ બસમાં ઘૂસી છાયાબેન પર હુમલો કર્યો હતો। આ અંગે છાયાબેન દ્વારા સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસી કલમો હેઠળ ગુનો નોંધી આગળ તપાસ શરૂ કરી હતી। આ ઘટના સરકારી કર્મચારીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અને એસટી વિભાગ તથા સ્થાનિક પ્રશાસન તરફથી યોગ્ય રક્ષણાત્મક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।